આપણે બનાવવાના છે ઘઉંના લોટના બિસ્કિટ. ઘઉંનો લોટ લઈશું. આપણે 2 કપ ઘઉંનો લોટ લઈશું. લોટ લઈ અને આપણે એને ચાળી લેવાનો છે. આપણે લોટને ચાળી લીધો છે. એની અંદર આપણે 2 કપમાં અડધો કપ આપણે પૂરું ખાંડ લેવાની છે. તો આપણે પૂરું ખાંડ લઈશું. અડધો કપ આપણે પૂરું ખાંડ લઈશું. આપણે એની અંદર ઈનો નાખવાનો છે. તો આપણે ઈનો અંદર અડધો ઈનો નાખવાનો છે. એની અંદર આપણે થોડુંક અમથું મીઠું નાખીશું. આપણે ઘીનું મોણ આપવાનું છે. તો આપણે 4 થી 5 ચમચી ઘી નાખીશું. આપણે એને મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. અને આપણે એને બધું આમ આપણે ઘીનું મોણ દઈ દેવાનું છે. અને મુઠ્ઠી વળતું આપણે મોણ આપવાનું છે. એટલે આપણે એના બિસ્કિટ સરસ થાય છે. આપણું મોણ સરસ દેવાઈ ગયું છે. એકદમ આવું જ દેવાનું છે, મુઠ્ઠી વળતું. આપણું બિસ્કિટ એકદમ પોસું ને સરસ બને છે. આપણે લોટ બંધાઈ ગયો છે. તો આપણે હવે આના આવી રીતના ગોળણા કરી નાખીશું. તો આપણે આ 4 ગોળણા બનાવવાના છે. 4 થી 5 થશે આપણા ગોળણા. આપણે હવે આ હળીની મદદ લઈશું. હળીની મદદ લઈને આવી રીતના આપણે ડિઝાઇન પાડવાની છે. આપણે આવી રીતના ડિઝાઇન પાડીશું. તો આપણે ડિઝાઇન સરસ પડી ગઈ છે. પડી ગયા ને એકદમ કરકરિયા. તો આપણે આવી રીતના આની મદદથી આપણે આ મોદક છે, મોદકની મદદથી આપણે આ ડિઝાઇન પાડીશું. તો આપણે એવા નાના નાના બિસ્કિટ પાડવાના છે. આપણે આવી રીતના બિસ્કિટ પાડી દઈશું. આપણે આવી રીતના ડિઝાઇન પાડી દઈશું. ડિઝાઇન પાડી અને આપણે બિસ્કિટને અલગ કરી લઈશું. રીતના ડિઝાઇનવાળા બનાવીશું. અને પછી થોડાક આપણે દિલ પાડીશું. તો આ દિલનું આપણે લીધું છે. તો આપણે દિલે પાડીશું. તો આપણે થોડાક દિલ પાડીશું. એટલે છોકરાઓને મજા આવે ખાવાની. એને એમ થાય કે ઓહો મેં દિલ ખાધું. આપણે બિસ્કિટ સરસ વણીને કમ્પ્લેટ તૈયાર કરી દીધા છે. દિલ બનાવ્યા છે અને ગોળ ચક્કર બનાવ્યા છે. તો આપણે આવી રીતના બિસ્કિટ બનાવ્યા છે. તો આ બિસ્કિટને આપણે તળી લેવાના છે. આપણે તળવા માટે તેલ મૂકીશું. બહુ તેલ નથી આવવા દેવાનું. એટલે આપણે પહેલાં જ જોઈ લેવાનું છે. ને આપણું તેલ સરસ આચું આવી ગયું છે. તો આપણે હવે આને તળી દઈશું. આપણે પહેલાં તો ગોળ ચક્કર તળી નાખ્યા છે. તો એ ગોળ તળી નાખશું. પછી આપણે દિલ તળીશું. આપણે આવી રીતના ફેરવી. હવે આપણે ધીમો ગેસ કરી નાખીશું. આપણે ગેસ હાવ ધીમો ગેસ કરી નાખવાનો છે. અને ધીમા ગેસે આપણે એને તળી દેવાના છે. આપણે કલર બદલી ગયો છે. હવે આપણે આને કાઢી લઈશું. આપણે બિસ્કિટ એકદમ સરસ તૈયાર છે. ડિઝાઇનવાળા બનાવ્યા છે અને ક્રિસ્પી બન્યા છે. તો આપણા બિસ્કિટ સરસ મસ્ત એકદમ મસ્ત આપણા બિસ્કિટ બન્યા છે. તો હાલો બિસ્કિટ ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.